सूरत के कपड़ा बाजार में रुपये नहीं देने पर व्यापारी ने आत्महत्या कर ली। कमल अग्रवाल नामक कपड़ा व्यापारी की आत्महत्या। आरोपी ने 80 लाख का उधार में कपड़ा लिया और रुपया देने से इनकार कर हाथ खड़े कर दिए। रुपयों के चक्कर में फंसकर व्यापारी ने आत्महत्या कर ली। वे पैसे मांगने पर कारोबारी को जान से मारने की धमकी दे रहे थे। आरोपी पैसे न चुकाने और धमकियों से परेशान होकर कारोबारी ने आत्महत्या कर ली। सूरत की सलाबतपुरा पुलिस ने 4 आरोपी के खिलाफ मामला दर्ज कर 2 आरोपियों को गिरफ्तार कर लिया। आरोपी आबिद हुसैन सैयद और आशीष टंडन को गिरफ्तार कर लिया गया। गई 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી। એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ। એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે છે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા। તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે। તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી। हाँ, जब मैं अगाऊ कहूँ एम 4 आरोपी हाल एफआईआर में नाम है। अन्य कोई जो तपास चालू है, अन्य जो कोई आरोपी ना नाम खुलશે તેઓની પણ ધરપકડ કરવામાં આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે, જે તપાસના કામે પોલીસે સમાજ